સહાજ ન્યૂઝ. દાહોદમાં અધિક માસ નિમિત્તે માં શક્તિ આનંદ ગરબા મહિલા મંડળ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દાહોદના ગોવિંદનગર સ્થિત રામાનંદ પાર્ક ખાતે અધિક માસના પાવન અવસરે માં શક્તિ આનંદ ગરબા મહિલા મંડળ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીતિભોજન અને આનંદ ગરબાનું આયોજન હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રકાશચંદ્ર બૈરાગીના માર્ગદર્શન હેઠળ તથા રિંકલ પ્રકાશચંદ્ર બૈરાગીના સંકલનથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદ અને પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ ભક્તિમય વાતાવરણ વચ્ચે આનંદ ગરબાનો પ્રારંભ થયો હતો. વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામના કલાકારોએ સંગીત અને ગરબાની સુંદર રજૂઆત કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદથી છલકાયું હતું. પ્રકાશચંદ્ર બૈરાગીની પુત્રી દ્વારા ઉપસ્થિત મહેમાનો, સંતો અને ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માસીએ ઉપસ્થિત તમામ ભક્તોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભજન, સત્સંગ અને ભગવાનના સ્મરણ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તેમણે ભક્તોને સદાચાર, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન, આનંદ ગરબા અને ધાર્મિક પ્રવચનો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તો ભગવાનના નામસ્મરણમાં લીન થયા અને ગરબાના તાલે સૌએ આનંદપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વયના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન અને આનંદ ગરબા, ધાર્મિક પ્રવચનો દ્વારા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે માસીજીએ ઉપસ્થિત રહી તમામ ભક્તોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભજન, સત્સંગ અને ભગવાનના સ્મરણમાં જીવનની સુખ, શાંતિ અને આધ્યાત્મિક સદાચાર અને સંસ્કારના માર્ગે હંમેશા આગળ વધતા રહેવા પ્રેરણા આપી હતી. રામાનંદ પાર્કના તમામ સભ્યો, મિત્ર મંડળે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, એકતા અને ભક્તિના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ભક્તિ લાભ મેળવ્યો હતો. અને ઉપસ્થિત ભક્તોએ જણાવ્યું હતું કે આ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, આધ્યાત્મિક જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. જી, જય શ્રી કૃષ્ણ. જે બધારે જેમ બે અહીંયા અમે આનંદનો ગરબો કરવાયા છીએ રામાનંદ પાર્કમાં દાહોદમાં. અમે છેક રાણિયાથી જે આનંદ ગરબાનું મંડળ આવ્યું છે, બધી બહેનો ઉત્સાહપૂર્વક આનંદનો ગરબો કરે છે અને અહીંયા અમને સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બધાને ખૂબ આનંદ થયો, એટલા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. અને જે આનંદનો ગરબો કરીએ છીએ એ આનંદના ગરબાનું એટલું મહત્ત્વ છે કે આનંદનો ગરબો એ મા ભગવતીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ એમના મુખે ગવાયેલ આ માનું રસપાન અમૃતવાન આ ગરબો, આ 118 લીટીનો ગરબો છે. આ ગરબો 3 વખત કરવાથી આપણો એક ચંડી પાઠ થાય છે, બરાબર. એટલે સરસ દરેક બહેનોએ સરસ ઉત્સાહપૂર્વક આનંદનો ગરબો કર્યો છે અને અહીંયા અમને ખૂબ આનંદ, મજા આવી છે. બધાને જય અંબે.